એચપીવી વાયરસને લીધે મહિલાઓમાં થતા ગર્ભાશયના નાળના કેન્સરને રસી આપીને અટકાવી શકાય છે. ભારતમાં દર 8 મિનિટે એક મહિલાનું ગર્ભાશયના નાળના કેન્સરને લીધે મૃત્યુ થઈ રહ્યું છે. આ કેન્સર હ્યુમન પેપિલોમા એચપીવી વાયરસના લીધે થાય છે. પરંતુ આ કેન્સર થતું અટકાવી શકાય છે. તેને માટે માત્ર ભારતને પ્રથમ સ્વદેશી વેક્સિનનો ડોઝ લઈને આ કેન્સર થતું અટકાવવામાં સહાયતા મળે છે. આ માટે ભાવનગર મેડિકલ કોલેજના તબીબે વિદ્યાર્થીઓ માટે રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં 1000 વિદ્યાર્થીઓ પોતાના નામ નોંધાવ્યા અને તેમાંથી આજે 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. આ રસી મહિલા અને પુરુષ બંને લઈ શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હેમંત મહેતા, ડોક્ટર સમીર શાહ તેમજ સેમુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વિપુલ રાઠોડ અને જીગર પંડ્યાએ ભારત જહેમત ઉઠાવી હતી. ઓકે, તમારો પરિચય. હું ડૉક્ટર સમીર એમ શાહ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સર્જરી તથા ઇન્ચાર્જ ડીન ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે કાર્યરત છું. સાંજે જે પ્રોગ્રામ રાખ્યો છે શું છે? હમણાં રિસન્ટલી જે ડેટાસ બધા આપણે કેન્સરના ડેટાસ જે આપણે ભેગા કરતા હોય એના ઉપરથી એવું માલુમ પડ્યું છે કે દર 8 મિનિટે ફિમેલમાં એક ડેથ થાય છે. એ સીએ સર્વિક્સને લીધે થાય છે. હવે સર્વિક્સનું કેન્સર થવાનું મુખ્ય કારણ છે હ્યુમન પેપિલોમા વાયરસ. બરાબર, જ્યારે પુરુષ ને સ્ત્રી ભેગા થતા હોય ત્યારે કોઈ પણ સંજોગો વસાત એ જો ઇન્ફેક્શન લાગે તો મેલને બહુ અસર નથી કરતું, પરંતુ ફિમેલમાં સીએ સર્વિક્સ થવાનું 95% કારણ આ હ્યુમન પેપિલોમા વાયરસ હોય છે. રિસન્ટલી આપણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પોતાની વેક્સિન એની લોન્ચ કરી છે, સર્વાવેક નામની. એ અમને ખબર પડી એટલે એક ગુડ ગેસ્ચર તરીકે મેડિકલ કોલેજના જે છાત્રો છે, અહીંયા હાલમાં અમારી પાસે 1000 જેટલા છાત્રો છે દરેક બેચના, એટલે અમારી આગળ એક સ્ટુડન્ટ વેલફેર ફંડ છે જે સ્ટુડન્ટો પોતાના વેલફેર માટે વાપરતા હોય છે. તો આ વખતે એક નવો જ મોટો લીધો કે ભાઈ કેમ આ લોકોને વેક્સિનેટ ના કરીએ આપણે, કે ભવિષ્યમાં જેટલી છોકરીઓ છે એ પ્રોટેક્ટેડ રહે અને છોકરા કેરિયર ન બને આ વાયરસના. એટલા માટે આપણે ફ્રીમાં એ લોકોને, કંપનીવાળા ફ્રીમાં નથી આપતા, પણ છોકરાએ પોતાના ખિસ્સામાંથી કંઈ કાઢવાનું નથી થતું, પણ એમને વેક્સિનથી પ્રોટેક્ટ કરીએ આપણે. આ મુહિમ અમે ચલાવી છે. આ દરરોજના 200 છોકરાઓના લોટમાં અમે વેક્સિનેશન ચાલુ કરેલું છે અને ગ્રેજ્યુઅલી પછી હોસ્પિટલ સ્ટાફના છોકરાઓ જ્યાં સુધી જેને લેવી હોય એને અમે પ્રમોટ કરીએ છીએ કે બધા તમે લઈ લો, ભવિષ્યમાં આપણા છોકરાઓનું રિસ્ક ઓછું થઈ જાય, આવી ગંભીર બીમારીઓ ન થાય આપણા કિડ્સમાં.